નાગરિક બેંકની ચૂંટણી અને આ નાગરિક બેંકની ચૂંટણી એટલી હાઈ વોલ્ટેજ બની ગઈ કે જેની ચર્ચા જ ન થવી જોઈએ કે ચૂંટણીના ચેરમેન ડિરેક્ટર બને એ પછી ખાલી ટીવીમાં થોડો છાપામાં આવે કે આ ફલાણા ભાઈ દીકરાભાઈ આ બેંકના ચેરમેન ડિરેક્ટર બન્યા, પરંતુ જયરાજસિંહ જાડેજાના પરિવારે આ ચૂંટણીને ચર્ચામાં લાવી. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગોંડલની આ ચૂંટણી અત્યારે ચર્ચાના ચકડોળે છે. તમે સોશિયલ મીડિયા જુઓ કે મેઇનસ્ટ્રીમ મીડિયા તમામ જગ્યાએ ચૂંટણીની ચર્ચા છે, કારણ કે ગણેશ ગોંડલ આ ચૂંટણી જેલમાં બેઠો બેઠો લડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપવાની વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહ અને ગણેશ બંનેને ડિરેક્ટરની ચૂંટણી માટે મેન્ડેટ આપ્યા છે. તમને ન ખબર હોય તો જણાવી દઉં કે આ બેંકના પૂર્વ ચેરમેન જેઓ કોંગ્રેસના નેતા છે યતીન દેસાઈ, એના પિતા ગોવિંદ દેસાઈ પણ રહી ચૂક્યા છે અને પોરબંદરના ભૂતપૂર્વ સાંસદ રમેશ ધડુક જેવા દિગ્ગજ નેતાઓ પણ આ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે. કારણ કે હજારો સભાસદો અને ગોંડલની ચૂંટણીમાં વર્ચસ્વ રાખવું હશે. હું વિધાનસભાની વાત કરું છું. આમ તો જયરાજસિંહ જાડેજા ડિરેક્ટરનું મેન્ડેટ પણ લઈ આવે છે અને અનેક વિવાદો વચ્ચે 2022 વિધાનસભાની ચૂંટણીનું પણ મેન્ડેટ લઈ આવે છે. પણ હવે વાત એ કરવી છે કે ફક્ત વન સાઇડેડ ગેમ જ રહેશે કે પછી કોંગ્રેસ પણ આમાં કૂદશે. તો કોંગ્રેસે પણ એક માસ્ટર પ્લાન કર્યો છે અને ભાજપના જે પૂર્વ નેતા હતા તેના પત્નીને પણ સાથે રાખવાની વાત છે તે અત્યારે કરી છે. જો ઉમેદવારોની વાત કરીએ તો કોંગ્રેસે પણ યતીન દેસાઈ, લલિત પટોડિયા, જે.કે પારઘી, કલ્પેશ રૂપાણી, કિશોરસિંહ જાડેજા, વિજય ભટ્ટ, રમેશ કોનપરા, સંદીપ હિરપરા, જયદીપ કાવઠિયા, કૃષ્ણા તન્ના, શારદાબેન ઢોલ અને જગદીશ સાટોડિયા. પણ મારે વાત કરવી છે શારદાબેન ઢોલની. શારદાબેન ઢોલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેલા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ 2022 ચૂંટણીમાં જે વાદ વિખવાદ થયા, વાંધા પડ્યા, તે હજુ સુધી શાંત થવાનું નામ નથી. કોંગ્રેસમાં પણ ક્યાંક એકતા નથી, પરંતુ યતીન દેસાઈ તેની રીતે મજબૂતાઈથી લડી રહ્યા છે અને અત્યારે માર્કેટમાં છે. પરંતુ આ તમામની વચ્ચે માસ્ટર કાર્ડ એ છે કે શારદાબેન ઢોલ કે જેઓ ભાજપના, જેના પતિ જયંતિ ઢોલ ભાજપના કોઈ દિગ્ગજ આગેવાન હતા, સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ હતું. જોકે હવે સરકારી ક્ષેત્રે અલ્પેશ ટોલરિયા સહિતના નેતાઓ આવી ગયા છે, એટલે હવે જૂના નેતાઓ થોડાક સાઇડલાઇન થયા છે, પરંતુ મંજાવેલા ખેલાડી તો ખરા. હારજીત સેકન્ડ થિંગ છે. તમામ લોકો કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાનું પલડું ભારે છે, તે જીતી જશે. પરંતુ જો કોંગ્રેસ તરફથી વાત કરીએ તો કોંગ્રેસે પણ પોતાની પેનલ તૈયાર કરી છે. જીતનો દાવો છે. યતીન દેસાઈ રજિસ્ટ્રાર, ડીજીપી, જિલ્લા એસપીને પણ ફરિયાદ કરી રહી છે કે અપરાધીઓની ચૂંટણી ન લડવા જોઈએ. ત્યારે તમને શું લાગે છે કે અપરાધીઓએ ચૂંટણી લડવી જોઈએ કે નહીં, અને ગોંડલની આ વર્ચસ્વની લડાઈમાં કયા પક્ષનો વિજય થશે? કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ જયરાજસિંહ, ગણેશ સહિતના નેતાઓને મેન્ડેટ આપ્યું છે. તો કોંગ્રેસમાં મેન્ડેટ સિસ્ટમ તો નથી, પરંતુ યતીન દેસાઈ, લલિત પટોડિયા, કલ્પેશ રૂપાણી, કિશોરસિંહ જાડેજા, વિજય ભટ્ટ સહિતના નેતાઓએ દાવેદારી કરી છે. પરંતુ આમાં મહત્વનું નામ તમે પહેલા જ કહ્યું શારદા ઢોલનું. ત્યારે શું લાગે છે કોનું પલડું ભારે રહેશે અને કોણ જીતશે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ.